હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ જીવનનો એકમ ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને હવે બીજા ચેપ્ટરના પડાવ તરફ જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ અગત્યનું થોડુંક સમજવા જેવું શું છે તમને કહું કે કોષ ચેપ્ટર જે છે એની પાયાની માહિતી ઘણી બધી આપણે લઈ લીધી. હવે એ માહિતીનો ઉપયોગ કરી અને આગળ એક સ્ટેપ વધુ ચડવાનું છે. ઘણી બધી બાબત આપણને અહીંયા કામ આવશે જે આપણે કોષ ચેપ્ટરમાં શીખી ગયા છીએ. અહીંયા પ્રશ્ન ઘણા વિદ્યાર્થી મિત્રોને થાય કે સાહેબ, જૈવિક અણુ બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર શા માટે સ્કીપ કરી દીધું? તો એ સ્કીપ કરવા પાછળનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કે કોષ રચનાત્મક અને બંધારણીય બાબત જે કંઈ છે આપણે શીખી ગયા, પણ ખરેખર એ કોષની કોષીય અંગિકા છે એનું કાર્ય પણ જોઈ લીધું, પણ કોષ કેન્દ્રની અંદર હજી ક્યાંક ક્વેશ્ચન માર્ક છે. એ વસ્તુ જોઈએ આપણે કે કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. આવું રુડોલ્ફ વિર્સોએ કોષવાદ છે એના અંતિમ સ્વરૂપમાં કીધું અને આપણે સ્વીકારી પણ લીધું. પણ કેવી રીતે? કોષ વિભાજનથી. પણ શું છે કોષ વિભાજન? કેવી રીતે થાય છે કોષ વિભાજન? શું કોષ વિભાજનમાં બધી જ અંગિકાઓ કોષ વિભાજન પામે એટલે એના બાળકોષમાં સરખે ભાગે વહેંચાઈ જતી હશે? શું જનીન દ્રવ્ય છે એ જેટલું છે એટલું જ કોષોને મળતું હશે બાળકોષને, કે એનું અડધું થઈ જતું હશે? બીજી અગત્યની બાબત એ છે કે કોષ ચેપ્ટરમાં કંઈક પ્રસ્તાવનામાં એવું પણ જોયું આપણે કે આપણી ઉત્પત્તિ, આપણું નિર્માણ યુગ્મનજ કહેવાતા કોષમાંથી થાય છે. હવે એક કોષ આપણું આવું સંપૂર્ણ શરીર બનાવવા માટે સમર્થ છે ખરો? શું એ કોષ જેને આંખે નથી દેખાતો એ આટલું સુકોષ કેન્દ્રીય જે કહી શકાય એને સસ્તન વર્ગના સજીવ તરીકે આપણું નિર્માણ કરવા માટે સમર્થ છે? શું હાથીનું નિર્માણ છે એ પણ કોષ એક જ કોષમાંથી ટૂંકમાં થયું હશે? અને હા, તો કેવી રીતે? સમજવું જરૂરી છે, પણ હાલમાં સ્વીકારવું થોડુંક અઘરું છે કે સાહેબ, એક બાજુ જીવવિજ્ઞાન ભણીએ છીએ તો ખ્યાલ છે કે ભાઈ યુગ્મનજમાંથી સજીવ છે એ દેહની શરૂઆત થાય, પણ કેવી રીતે એની થોડીક ઉત્સુકતા વધી જાય. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કમ્પ્લીટ કરતાં આપણને કોષ અને કોષની જે બાબતો છે એનું કાર્ય પોતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ દૃઢ રીતે એની સંકલ્પના મજબૂત થશે અને સમજાઈ જશે. પછી વાંધો નહીં આવે. પછી પેશીનું ચેપ્ટર સ્ટાર્ટઅપ કરીએ તો પણ કંઈ ચિંતા નથી. જૈવિક અણુઓ છે એ ચેપ્ટર લઈ લઈએ બાયોમોલિક્યુલ્સનું તો પણ ચિંતા નથી. કારણ કે પહેલાં હવે એમાં એવું છે, જૈવિક અણુ જો શરૂઆત કરીએ તો એની અંદર ન્યુક્લિક એસિડ ડીએનએ જે છે, આરએનએ છે, એની પણ વાત કરી છે. હવે ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ જે કંઈ છે મિત્રો, એટલે ટૂંકમાં આપણું જનીન દ્રવ્ય, બરાબર, આનુવંશિક દ્રવ્ય, તો એ દ્રવ્યની માહિતી અધૂરી હોય તો મજા ના આવે. તો આ ચેપ્ટરની અંદર એ પણ આપણે થોડુંક જોઈ લઈએ કે રંગસૂત્રો છે, કેવી રીતે વહેંચણી પામે છે, શું થઈ રહ્યું છે, બરાબર. તો એ અગત્યનું છે. તો ઘણી બધી બાબત આમાં આપણને શીખવા મળશે. એના પછી આગળના ચેપ્ટરમાં પાછા આપણે શિફ્ટ થઈશું. તો શરૂ કરીએ આજનું સેશન. નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10, કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, બરાબર. અગત્યનું ક્વેશ્ચન છે મિત્રો. કોષનું યુનિટ જે છે આખું, એની અંદર આ જે ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું છે, કારણ કે પ્રજનન તંત્રના જે ચેપ્ટર જે છે, માનવ પ્રજનન, એ બધા ચેપ્ટર કંઈક આના ઉપર ડિપેન્ડન્ટ છે કે એની અંદર જન્યુજનક અવસ્થા આવે, બરાબર, બીજાણુજનક અવસ્થા આવે, સામાન્ય વિભાજન પામે છે, ગર્ભીકરણ પામે છે. ઘણી બધી બાબત આમાંથી આપણને એવી શીખવા મળશે કે જે આગળના ધોરણમાં, આગળના ચેપ્ટર્સમાં ખૂબ મહત્ત્વના જે કહી શકાય મદદરૂપ સાબિત થઈ શકે, બરાબર. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન, ચેપ્ટર નંબર 10, કોષ ચક્ર અને કોષ વિભાજન. મિત્રો, અહીંયા ચક્રની વાત કરે છે, કોષ ચક્ર. હવે
ચક્રની વાત કરે છે તો ચક્ર કોને કહેવાય? દાખલા તરીકે આપણે ઘડિયાળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વળી પાછું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 રિપીટ એન્ડ રિપીટ રિપીટ એન્ડ રિપીટ એને ચક્ર કહેવાય. ચક્ર છે એનો મતલબ રિપીટેશન, પુનરાવર્તન. તો કોષ ચક્ર કીધું છે. અહીંયા કંઈક એવું સમજવું જેવું છે કે કોષ ચક્ર એટલે કોષ કંઈક એવી બાબતમાંથી પસાર થાય છે કે જે એક ઘટનાક્રમ છે એ પાછો રિપીટ થાય, વળી પાછો રિપીટ થાય, વળી પાછો રિપીટ થાય. બરાબર? તો રિપીટ એન્ડ રિપીટ એ ચાલતો હોય તો એ બાબતની અહીંયા વાત કરવાની છે. વાત કરીએ તો બધા જ સજીવોના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. એ કદાચ એક કોષીય સજીવ હોય તો પણ ભલે અને બહુકોષીય સજીવ હોય તો પણ ભલે. તો મિત્રો અહીંયા એક કોષીય બહુકોષીય સૂક્ષ્મ સજીવ હોય તો પણ ભલે અને કહી શકાય કે વિશાળ એવું હાથી જેવું મોટું પ્રાણી જે છે સજીવ હોય તો પણ ભલે, મોટું વૃક્ષ હોય ઘટાકોર તો પણ ભલે, એના જીવનની શરૂઆત એક જ કોષમાંથી થાય છે અને એ કોષ એટલે યુગ્મનજ ફલિતાંડ. બરાબર? તો એ શરૂઆત જે છે કંઈક એનાથી થાય છે. અહીંયા એને શું કહેવાય? યુગ્મનજ અથવા તો ફલિતાંડ. અથવા ફલિતાંડ, ફલિત અંડકોષ. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે. વૃદ્ધિ અને પ્રજનન. વૃદ્ધિ તો સમજા કે ભાઈ કદમાં અને સંખ્યામાં વધારો થાય એને વૃદ્ધિ કહેવાય. કોષના કદમાં વધારો થાય એ વૃદ્ધિ છે. અને કોષની સંખ્યાને કારણે એક સજીવ દેહમાં વધારો થાય. આપણી લંબાઈ પહોળાઈ ઊંચાઈ જે કંઈ વધે છે, વૃક્ષ ધીમે ધીમે મોટું થાય છે એનું કારણ અંદર કોષની સંખ્યા વધે છે. તો કોષની સંખ્યા વધવાથી કદમાં વધારો તો એ શું છે? તો કે સજીવની વૃદ્ધિ. એમ કોષ છે એના કદમાં વધારો થવો તો એ કોષીય વૃદ્ધિ કહેવાય. તો વૃદ્ધિ અને પ્રજનન, પ્રજનન જે પહેલાં છે એના જેવું જ નિર્માણ થવું એટલે કે કોષ પોતે એના જેવા નવા કોષનું નિર્માણ કરે, એટલે કે બાળકોષનું નિર્માણ કરે, સંતતિ કોષ ઉત્પન્ન કરે, એને શું કહેવાય? પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે, એનું કેરેક્ટર છે એવું કહી શકાય. તથા બધા જ સજીવોની જરૂરિયાત છે. વૃદ્ધિ અને પ્રજનન એની લાક્ષણિકતા છે અને બધા જ સજીવોની જરૂરિયાત છે. જો વૃદ્ધિ અને પ્રજનન એટલે કે આ બે ઘટના અટકાઈ જાય એનો મતલબ ડેડ, ફૂલ સ્ટોપ લાગી જશે. બરાબર? વૃદ્ધિ છે તો જ એ સજીવ છે કહી શકાય છે. બરાબર? આગળ જતાં જે કહી શકાય કે વૃદ્ધિ છે વૃદ્ધત્વમાં પરિણમે છે એટલે વૃદ્ધાવસ્થા આવે એવું કહી શકાય. બધા જ કોષો બે કોષોમાં વિભાજિત પામીને પ્રજનન કરે છે. એટલે કે અહીં કોષ હોય અને આ કોષ છે એ બે કોષમાં વિભાજિત થાય અને પ્રજનન કરે છે. એ કોષનું કોષ વિભાજન થતાં આ કોષ છે માતૃકોષ, એમાંથી બે બાળકોષનું નિર્માણ થાય તો એને શું કહેવાય? પ્રજનનની ઘટના કહી શકાય છે. દરેક માતૃકોષ, શું કીધું છે? દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું નિર્માણ કરે છે. પ્રત્યેક માતૃકોષ પ્રજનનની ઘટના દરમિયાન બે બાળકોષનું નિર્માણ કરે છે. આ એક અને આ બે, તે બે બાળકોષો છે એનું નિર્માણ કરે છે. બરાબર? આ નવા નિર્માણ પામેલા બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. એ પણ એના જેવું જ કામ કરે છે. સેમ ખ્યાલ આવે છે? એ પણ એની જેમ જ શું કરે છે? તો કે વૃદ્ધિ પામવું અને યોગ્ય કદમાં એમાં વધારો થાય એટલે એ પણ વિભાજિત થાય, એટલે એ પણ માતૃકોષ તરીકે વર્તે અને વળી પાછા બે બાળકોષનું નિર્માણ કરાવે છે. એટલે એમાં પણ વિભાજન થતું જોવા મળે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. ફરી વખત, એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષો છે એની સંખ્યા વધે છે. એનો મતલબ શું? કે જે માતૃકોષ છે એ માતૃકોષ વૃદ્ધિ પામી અને વિભાજિત થઈને બે બાળકોષ બનાવે. હવે બાળકોષ છે એ પણ વૃદ્ધિ પામે અને પ્રજનન કરે તો એ બંને બે બાળકોષ બનાવે તો 2 ને 2 4 થયા. તો પહેલાં એક સંખ્યા હતી 2 થી હવે 4 થઈ.
અને હજી એ 4 બાળકોષ છે એ પણ વૃદ્ધિ પામે, કદમાં વધારો થાય, પરિપક્વ બને અને એ પણ પ્રજનન દ્વારા એના 2 સંતાન નિર્માણ કરે. તો 4 માંથી 8, 8 માંથી 16. તો શું કહે છે એના કારણે શું થાય તો કે નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યામાં વધારો થાય છે. બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. બસ આ બાબત છે એનું સતત પુનરાવર્તન. એક કોષ વૃદ્ધિ પામે, પ્રજનન કરે, 2 બાળકોષ, વૃદ્ધિ પામે, પ્રજનન કરે, એના 2 બાળકોષ, વૃદ્ધિ પામે, પ્રજનન કરે, એના 2 બાળકોષ, 2 ને 2 4, 8, 16, 32, 64, 128 વધતા જશે. તો એના કારણે શું થાય, લાખોની સંખ્યા, એટલે કે એક યુગ્મનજમાંથી આપણો આ જે દેહ બનેલો છે શરીરનો, એ આ જ ઘટનાક્રમને અનુસરે છે. વૃદ્ધિ અને વિભાજન, વૃદ્ધિ અને વિભાજન. વચ્ચે એક તબક્કો આવે વૃદ્ધિ, પરિપક્વ અને વિભાજન, વૃદ્ધિ, પરિપક્વ, પ્રજનન અને વિભાજન. કેમ કે પ્રજનનની ઘટના દ્વારા વિભાજિત થાય છે એટલા માટે, બરાબર. તો લાખો કોષો ધરાવતી સંરચના છે એમાં બનાવે છે, એમ કે બંધારણ જે લાખો કોષો ધરાવતી બંધારણ જે છે સંરચના બનાવે છે. હવે આવે છે કોષ ચક્ર. રિપીટ એન્ડ રિપીટ થતું હોય તો એને શું કહે, કોષ ચક્ર. કોષ કોઈ ચક્રમાંથી પસાર થાય છે, જોઈએ શું છે. કોષ વિભાજન બધા જ સજીવોમાં, કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન એ બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કેમ કે બધા જ સજીવોમાં કોષ વિભાજન અનુભવે તો એના કારણે કોષોની સંખ્યામાં વધારો થાય, જેથી કરીને સજીવ છે એનું સામૂહિક વૃદ્ધિ જોવા મળે, તેને કદમાં વધારો થાય એટલા માટે. કોષ વિભાજન દરમિયાન શું કીધું, કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય છે. ડીએનએનું સ્વયંજનન, એટલે ડીએનએ પોતે સ્વયંજનન પોતાનું જ નિર્માણ કરે. એટલે જે ડીએનએ છે શું થાય, ડુપ્લિકેટ, એટલે કે એની કોપી બને. એટલે એક ડીએનએ હોય તો 2 થાય. આ ડીએનએ છે તો આવું બીજું ડીએનએ બને, એક્ઝેક્ટ એની કોપી બનશે. તો ડીએનએનું સ્વયંજનન કહેવાય એને ડીએનએ રેપ્લિકેશન અથવા તો રેપ્લિકેશન ઓફ ડીએનએ તરીકે ઓળખી શકાય છે. અને કોષ વૃદ્ધિ થાય છે. શું કીધું છે, કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન પહેલી ઘટના છે અને કોષ વૃદ્ધિ થાય છે. આ બધી જ પ્રક્રિયાઓ જેમ કે પહેલું કોષ વિભાજન, બીજું ડીએનએ સ્વયંજનન અને ત્રીજું કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. ફરી વખત વાંચું છું, દરેક ધ્યાન આપજો શું કહે છે. આ બધી જ પ્રક્રિયાઓ જેમ કે કઈ બધી પ્રક્રિયા, પહેલું કોષ વિભાજનથી એકમાંથી 2 બાળકોષ બને, ધેટ્સ ઓલ. બીજું ડીએનએ સ્વયંજનન, કોષ વિભાજિત થાય છે. દાખલા તરીકે એક વસ્તુ સમજો કે મારી પાસે એક જ સફરજન હોય અને 2 બાળકો છે, તો 2 છોકરાને આપવું હોય તો એનું અડધું આપવું પડશે, બરાબર. પણ એ તો કેવું છે, દાખલા તરીકે હું વાત કરું હૃદયની, તો હૃદય જે છે એ 2 સંતાન છે, 2ને આપવું છે તો અડધું હૃદય કામ કરે નહીં, એ આખું જ આપવું પડે ને. તો અહીં કેવું છે દાખલા તરીકે કે આ ડીએનએ છે એ કોષનું હર્ટ કહી શકાય મિત્રો, સમજાય છે, અગત્યની માહિતી છે એની પાસે. તો ડીએનએ પોતે સ્વયંજનિત થાય છે. એનો મતલબ કે આ કોષ છે એની પાસે જે ડીએનએ છે એ અહીંયા કણે દાખલા તરીકે એની સંખ્યા જે છે એ 4 હોય. દાખલા તરીકે ડીએનએ રંગસૂત્ર સ્વરૂપમાં છે તો 4 રંગસૂત્ર હોય તો અહીંથી આ વિભાજિત થતાં પહેલાં એ 4માંથી ડબલ થાય એટલે 8 બને અને 8માંથી 4 રંગસૂત્ર આને આપે, 4 રંગસૂત્ર આને આપે. તો એને પહેલાં શું કરવું પડે, પોતે ડબલ થવું પડે. અને ડીએનએની ડબલ થવાની ક્રિયા, ડીએનએ ડુપ્લિકેશનની ક્રિયાને શું કહેવાય, રેપ્લિકેશન ઓફ ડીએનએ, એટલે કે ડીએનએનું સ્વયંજનન, પોતાનું જ નિર્માણ કરવું, બરાબર, પોતાની જ કોપી બનાવવી. તો એને ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ બાબત જે છે આપણે શરૂઆત કરી દીધી છે, ચેપ્ટરની અંદર એન્ટર થઈ ગયા છીએ. ક્યાંક ને ક્યાંક મહત્વની બાબત આપણી સામે આવતી જાય છે. પણ આ કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ જે છે એમાંથી અગત્યનું આપણા માટે હોય તો ડીએનએ સ્વયંજનન.
ડીએનએ સ્વયંજનન છે. તો આ ડીએનએ સ્વયંજનન છે વિદ્યાર્થી મિત્રો, એ કેવી પ્રક્રિયા છે અને કેવી રીતે થતી જોવા મળે એની જરાક એક ઝલક લઈ લઈએ અને શા માટે એની જરૂરી છે તો એ બાબતની ચર્ચા જરાક કરીએ. તો અહીં સમજો કે દાખલા તરીકે ડીએનએ એક કેવી વસ્તુ છે તો કે ડીએનએ પોતે માહિતીનો જથ્થો છે, ઇન્ફોર્મેશન, એની પાસે માહિતી છે, શું કામ કરવું, કેવી રીતે કરવું, બરાબર. તો બધી જ માહિતી છે ડીએનએ પાસે છે. તો હવે થશે શું? ડીએનએ ડુપ્લિકેશન. ડીએનએ ડુપ્લિકેશન થવું એટલે શું? તો અહીંયા કડે આ આખું ડીએનએની વાત કરીએ તો પ્રક્રિયા કેવી થશે એ તમને કહી દઉં. આ ડીએનએ છે, તો અહીં શું થાય? ડીએનએ છે એના બે છેડા ખુલ્લા પડે. ડીએનએ છે એના બે છેડા ખુલ્લા પડે અને એ બે ખુલ્લા પડેલા છેડા છે એમાં નવા છેડા જોડાય, જેથી કરીને શું થયું? પાછું આકૃતિમાં જ ખ્યાલ આવી જાય. અહીંયા જે ડીએનએ હતો એક, અહીં કેટલા થઈ ગયા? એક અહીંયા અને એક અહીંયા. તો હવે એમ કહું કે આ ડીએનએ છે એક કોષ માટે હતો, ખ્યાલ આવે છે? તો બંને બાળકોષને એક ડીએનએ મળે. એનો મતલબ તમે સમજો મિત્રો કે દાખલા તરીકે મારે આપણે એવું કંઈક 23 જોડ રંગસૂત્ર છે, 23 જોડ રંગસૂત્ર છે, 23 જોડ રંગસૂત્ર છે. તો હવે આ 23 જોડ રંગસૂત્ર ધરાવતો જે કોષ છે મિત્રો, એ કોષ જ્યારે બે બાળકોષોમાં વિભાજિત થાય, આ કોષ જ્યારે બે બાળકોષોમાં વિભાજિત થાય, સમજો ધ્યાનથી, ત્યારે આ 23 જોડ છે એમાંથી 23 રંગસૂત્ર મળે તો નહીં ચાલે. પહેલાં શું કરવું પડશે એને? તો આ જે વિભાજિત થાય તો વિભાજનની પ્રક્રિયામાં એને શું કરવું પડે? 23 જોડ છે એમાં વચ્ચે એક સ્ટેપ આવશે ડીએનએ સ્વયંજનન. એમાં શું થઈ જશે? 23 દુ 46 જોડ બને અને ત્યારબાદ એ અડધા ભાગે વહેંચાય. તો અહીંયા પણ 23 જોડ, અહીંયા પણ 23 જોડ. તો આ પ્રક્રિયા શું છે? ડીએનએ સ્વયંજનન. શું કહેવાય? ડીએનએ સ્વયંજનન. તો આ ડીએનએ સ્વયંજનન છે એ શું કરે છે? તો એ શું કીધું છે કે ડીએનએ સ્વયંજનન, બરાબર. તો એનાથી શું થાય? તો કે એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોનું નિર્માણ. એટલે કે અહીંયા જેવું જનીન સંકુલ હોય એવું જ અહીંયા હોય તો જ એ વિભાજન યોગ્ય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ બાબત અગત્યની છે એવું અહીંયા કહી શકાય છે. એથી વિશેષ આગળ જે છે માહિતી આપણને કોષ ચક્ર માટેની છે, એને જરાક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્ર એની માહિતી એમાં શું કહેવા માગે છે કે કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષમાં તેનું વિભાજન પામવાના ઘટનાક્રમ છે ને કોષ ચક્ર કહે છે. આ શું છે? એની વ્યાખ્યા છે. આપણે વાત કરીએ ને કોષ ચક્ર જે છે એની માહિતી, તો પણ કોષ ચક્ર એટલે શું? કોષ ચક્ર એટલે એવું કહી શકાય કે કોઈ કોષ છે એ પોતે પહેલું જનીન દ્રવ્ય છે એનું દ્વિગુણન કરે. દ્વિગુણન એટલે ડબલ કરવું, જે જનીન દ્રવ્ય છે એને બમણું કરવું, બરાબર. તો દ્વિગુણન કરવું. ત્યારબાદ જે છે બીજી બાબત છે અન્ય ઘટકોનું સંશ્લેષણ. એવા ઘટકો કે જે કોષ વિભાજનમાં જરૂરી છે અને એવા ઘટકો કે જે વિભાજિત થયા પછી બાળકોષો જે છે એની વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે, પાયાની જરૂરિયાત છે, એવા ઘટકોનું સંશ્લેષણ કરવું. અને ત્યાર પછીની ઘટના શું છે? ત્રીજી, બે બાળકોષોમાં તેનું વિભાજન પામવું. તો આ ઘટનાક્રમ છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સેલ સાયકલ કોષ ચક્ર છે એની આ શું છે? વ્યાખ્યા છે. છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે થાય છે. એનો મતલબ અહીંયા એવું છે
કે વૃદ્ધિ જે છે ઘટના એ કેવી છે? સળંગ પ્રક્રિયા છે. વૃદ્ધિની પ્રક્રિયા સળંગ છે, એમાં ક્યાંય પણ કોઈ તબક્કો આવે નહીં. એટલે સમજો તમે શું કહેવા માગું છું કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે આપણી જે વૃદ્ધિ પામીએ છીએ આપણા શરીર માટેની, એને આપણે અલગ અલગ અવસ્થા છે, બાળ અવસ્થા છે, કિશોર અવસ્થા છે, બરાબર, પ્રૌઢાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, યુવાવસ્થા છે, બરાબર. તો કહેવાનો મતલબ શું? આ બધી અવસ્થામાં આપણે વિભાજિત કરી છે. બાકી તો કોઈ વૃદ્ધને તમે કોઈ બાળ અવસ્થામાં છે અથવા બાળકને કોઈ વૃદ્ધાવસ્થામાં છે, શું એની અવસ્થા બદલાઈ જાય છે? ના, કોષ કોઈ અવસ્થામાં નથી, એ તો એની સળંગ પ્રક્રિયા છે. આપણે સમય છે એને 24 કલાકમાં વિભાજિત કરી દો દિવસને, પણ એ આપણા ઘરની ઘડિયાળ બંધ પડે તો શું સમય અટકી પડે છે? ના. એનો મતલબ શું કે એ એક ચક્રીય રીતે ચાલતી સળંગ પ્રક્રિયા છે. એમાં આપણે કોઈ હસ્તક્ષેપ કરતા નથી, પણ આપણી સમજણ માટે આપણે એને અલગ અલગ તબક્કામાં મૂકીએ છીએ. નહીંતર ઘણી વખત એવું બનશે મિત્રો, ખરેખર એવી વસ્તુ છે કે આપણે એમ કહીએ કે કોષ છે એ કોષ ચક્રના આ તબક્કામાં છે. હવે એ તો કોષને નહીં ખબર હોય કે હું આ તબક્કામાં છું. કોષ એની રીતે સળંગ પ્રક્રિયા વૃદ્ધિની પામે છે, પણ આપણી સમજણ માટે, આપણા અભ્યાસ માટે આપણે એને અલગ અલગ લક્ષણોના આધારે અલગ અલગ અવસ્થામાં વિભાજિત કરી છે સમજૂતી માટે. એટલે એ કેવી પ્રક્રિયા છે? સળંગ પ્રક્રિયા છે. હવે અહીંયા એવું કીધું છે કે ડીએનએનું સંશ્લેષણ કોષચક્રના કોઈ એક નિશ્ચિત વિશિષ્ટ તબક્કે થાય. એનો મતલબ તો કોષચક્રના તબક્કા હોવા એ ફાઇનલ છે. આગળ આપણે તબક્કાઓમાં જવાના છીએ, બરાબર. અહીંથી હિન્ટ મળી ગઈ. કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો, એટલે ડીએનએ છે રંગસૂત્ર સ્વરૂપમાં છે, એ શું થઈ ગયા? દ્વિગુણિત થઈ ગયા, ડબલ થયા. એ દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે. એનો મતલબ એવો થયો કે એ જે જટિલ પ્રક્રિયા કેવી છે? જટિલ છે, જટિલ ઘટનાક્રમ કીધું છે. એટલે કે માતૃકોષે જે ડીએનએ રંગસૂત્રના સ્વરૂપમાં ડબલ કરી દીધું છે, સમજો, જે ડીએનએ ડબલ થઈ ગયું છે, રંગસૂત્ર સ્વરૂપમાં કોમ્પેક્ટ જટિલ રચના થઈ ગઈ છે, હવે એને બાળકોષના કોષ કેન્દ્રમાં દાખલ કરવાની પ્રક્રિયા કેવી છે? ખૂબ જ જટિલ ઘટનાક્રમ છે, અને એના દ્વારા એ વિતરણ પામે છે બે બાળકોષોમાં. આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. એનો મતલબ એનું નિયંત્રણ જનીનો દ્વારા થાય છે. એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. આપણે કહીએ કોષને કે ભાઈ તું તારા વિભાજનની કોષચક્રની પ્રક્રિયામાં અટકી જા, એ નહીં અટકે. આપણે કોઈ વિભાજન ચાલુ જ રાખ, એની મરજી પ્રમાણે થાય, કેમ કે એની કોષ છે એના કોષ કેન્દ્રમાં જનીન્દ્રવ્યમાં રહેલા જનીનો અને જનીનોની જે માહિતી છે એ પ્રમાણે જ કામ કરશે. એટલે એનો મતલબ શું મિત્રો કે મોબાઈલ જૂનો હોય કે નવો હોય, એની અંદર રહેલા મેમરી કાર્ડની અંદર અથવા તો એની અંદર રહેલી ઇન્ટરનલ સ્ટોરેજમાં જે ગીત જે પ્લે સ્ટોર છે, સમજો, એની અંદર જે છે તમે સોંગ રાખેલા છે, તેમાં જૂના કે નવા જે ગીત હોય ને એ જ વાગે. એમાં મોબાઈલને કંઈ લેવા દેવા નહીં. તમે મેમરી કાર્ડ બદલી નાખો તો ગીત બદલાઈ જાય. ખ્યાલ આવે છે? એનો મતલબ શું કે આધુનિક બહુ મોટો અને મોંઘો મોબાઈલ હોય, સમજો ને, ખૂબ મોંઘો મોબાઈલ લો તમે, બરાબર, જબરજસ્ત ફીચર છે, છતાં પણ એની અંદર જે છે એ જૂના ગીતનું ફોલ્ડર ધરાવતા મેમરી કાર્ડ અંદર દાખલ કરવામાં આવે ને પછી તમે ગીત વગાડો તો જૂના ગીત જ વાગે. એ મોબાઈલ ગમે એવો હોય એ જૂના ગીતને નવા કરીને ન સંભળાવે. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? તો કહેવાનો મતલબ ટેપ રેકોર્ડરમાં જેવી કેસેટ નાખો એવી જ વાગ છે, એમ કોષની અંદર જનીનની જેવી માહિતી હોય ને એવું જ કામ કરે, એ આપણા પ્રમાણે કામ ના કરે. તો એટલો મતલબ શું કે એ બધું શું કોના નિયંત્રણમાં છે? જનીનોના નિયંત્રણ હેઠળ થાય છે. અહીં વાત કરી હતી ને, એક વિશિષ્ટ તબક્કે થાય છે. આવી ગયા કોષચક્રના તબક્કાઓ, બરાબર. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષચક્ર, સાંભળજો, કોષચક્ર, લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય છે. મિત્રો, સંવર્ધન એટલે શું? અગત્યનો શબ્દ આવ્યો, સંવર્ધન સમજાય છે. તો સંવર્ધન કરી શકાય એટલે શું? દાખલા તરીકે આપણા શરીરમાં રહેલો કોઈ કોષ છે, એ કોષને લઈ અને કોઈ બહારના માધ્યમમાં પેટ્રી પ્લેટની અંદર અથવા તો ટેસ્ટ ટ્યુબમાં રાખવાનો, પણ ઓપ્ટિમમ કન્ડિશન એટલે કે આપણા શરીર માટેની જે કંઈ કોષની જરૂરિયાત હતી, કોષ આપણા શરીરમાં જેમ કામ કરતો હતો એને એવું જ વાતાવરણને એવા જ ઘટકો પ્રોવાઈડ કરો તો એ કોષ અહીં જેમ કામ કરતો હતો એવું જ કામ ત્યાં કરશે. દાખલા તરીકે હું વાત કરું તમને કે માનો કે
કોપરેલ ઘી છે, સોરી તેલ, કોપરેલ તેલ છે, બરાબર. કોપરેલ તેલ છે એ શિયાળાના સમયમાં શું થઈ જાય છે? થીજી જાય છે. શિયાળાના સમયમાં થીજી જાય છે, બરાબર. હવે એ જ તેલ છે એને તમે ઉનાળાની અંદર અથવા તો આડા દિવસોમાં ફ્રીજની અંદર મૂકો તો થીજી જશે. તો એનો મતલબ શું કે તેલ છે કોપરેલ તેલ એને તમે બહાર રાખો કે ફ્રીજમાં રાખો કશો ફરક નથી પડતો. એને તો મતલબ શું? તાપમાન નીચું જાય એટલે પોતાના સ્વરૂપમાં ફેરફાર લાવવો. એ પછી બહાર તાપમાન નીચું જાય, શિયાળામાં ઠંડી પડે તો એ સ્વરૂપમાં ફેરફાર લાવે, અને ફ્રીજની અંદર તમે તાપમાન નીચું કરો તો એ ફેરફાર લાવે. એનો મતલબ એને એની જરૂરિયાત જે છે તાપમાનની મળે એટલે એ ફેરફાર લાવે. એમ કોષ છે એ શરીરમાં હોય તો પણ ભલે ને બહાર હોય તો પણ ભલે, જો કોષને બહાર તરફ શરીરની અંદર જે ઘટના થઈ રહી છે, જે વાતાવરણ છે, જે માહોલ છે, એની જે જરૂરિયાત છે એ બહાર તમે આપી દો ને તો એવું જ કામ કરશે, એ જીવિત રહેશે અવસ્થામાં. સેમ કન્ડિશન. એટલે એને શું કહેવાય? સંવર્ધન. કોષનો ઉછેર એવો કરવો કે જે આપણા શરીરમાં જે રીતે એને જરૂરિયાત મળી રહે છે એવી જરૂરિયાત તમે બહારથી આપો એક્સટર્નલ, તો એ પેટ્રી પ્લેટ અથવા તો ટેસ્ટ ટ્યુબ છે એની અંદર પણ જીવિત અવસ્થામાં એનું નોર્મલ કામ કરશે. તો જો એ સંવર્ધન કરવામાં આવે તો શું થાય છે? તો સંવર્ધન કરતાં ખબર પડી કે આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. એનો મતલબ શું? એક વખત વિભાજન પામે એટલે એકમાંથી બે થાય, પણ ક્યારે? 24 કલાકનો સમય લે. વળી પાછા એ બે કોષ છે 24 કલાક પછી 2 ના 4 બને. તો એનો મતલબ શું? એકમાંથી 2, 2 માંથી 4 થઈ, રિપીટેશન પ્રક્રિયા થઈ. રિપીટ થતી પ્રક્રિયાને શું કહેવાય? કોષ ચક્ર. શું કહેવાય? કોષ ચક્ર. કેમ કે રિપીટ થઈ ને પ્રક્રિયા, બરાબર. તો અહીં શું છે કે દાખલા તરીકે કોઈ માતૃકોષ છે, બાળકોષ બનાવે તો બાળકોષ વૃદ્ધિ પામે અને હવે એ પોતે માતૃકોષ જેવા બને, અને પાછા 2 બાળકોષ બનાવે. એ 2 બાળકોષ છે એ પણ વૃદ્ધિ પામીને પરિપક્વ બને, પ્રજનન કરે, 2 બાળકોષ બનાવે. તો એનો મતલબ વૃદ્ધિ પામવું, પરિપક્વ બનવું, પ્રજનન કરવું, બાળકોષનું નિર્માણ કરવું. વળી પાછું વૃદ્ધિ પામવું, પરિપક્વ બનવું, પ્રજનન કરવું અને બાળકોષનું નિર્માણ. તો આ તો સતત ચાલુ જ ગયો ને ઘટનાક્રમ. એકને એક ઘટનાક્રમ રિપીટ થાય. તો રિપીટ ગન એને શું કહેવાય? કોષ ચક્ર, બરાબર. તો અહીંયા કોષ ચક્ર છે એની અંદર શું કીધું છે કે માનવ જે જેના કોષને સંવર્ધન કરતાં ખબર પડે છે કે લગભગ 24 કલાકમાં એક વખત શું થાય છે? વિભાજિત થાય છે, બરાબર. આ કોષ ચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો હોય છે. એટલે એનો મતલબ એવો ને કે માનવનો કોષ 24 કલાક એકવાર વિભાજન પામે છે. એનો મતલબ માનવના કોષ ચક્ર, માનવમાં કોષનું કોષ ચક્રનો સમયગાળો કેટલો થયો? 24 કલાક, બરાબર. તો બધા સજીવમાં 24 કલાક હોય એવું જરૂરી નથી. એટલે એનું એક્ઝામ્પલ આપે છે. દાખલા તરીકે યીસ્ટના કોષમાં એક કોષ ચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે. 90 મિનિટમાં પૂરું કરી દે. કેમ? કારણ કે મેં પહેલાં કીધું હતું, કોષનું કદ જેટલું નાનું અને કોષ જે છે જેટલો સરળ એટલે એની પ્રક્રિયા કેવી? ઝડપી. અને કોષ છે એનું કદ જેટલું મોટું, કોષ જેટલો વેલ ડેવલપ્ડ, કોષ જેટલો સુવિકસિત, અને કોષ છે એની અંદરની રચના જે છે એ જેટલી જટિલ એટલું એની અંદર થતી પ્રક્રિયા પ્રમાણમાં ધીમી હોય. તો અહીંયા 90 મિનિટમાં એકમાંથી 2 કોષ થાય, આપણામાં 24 કલાક લાગે. તો આમ જે છે કોષ છે એનો કોષ ચક્રનો સમયગાળો બધા સજીવોમાં એક સરખો હોતો નથી, બરાબર. તો અહીંયા કોષ ચક્રની જે વાત કરીને, કોષ ચક્ર કોને કહેવાય છે? તો કે જનીદ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી 2 બાળકોષમાં તેનું વિભાજન પામવાની જે ઘટના છે એને શું કહેવાય? કોષ ચક્ર કીધું છે. એને શું કહેવાય? કોષ ચક્ર. પણ એ જ બાબત છે અને હું એ તમને દર્શાવું. દાખલા તરીકે એ સમજું. આ માહિતી તો આપણને ખ્યાલ આવી ગયો છે, તો એ સમજાવું. આ કોષ છે એના 2 બાળકોષ છે. વળી પાછું એ જ રીતે બીજા 2 બાળકોષ. ખ્યાલ આવે છે? 1 માંથી 2, 2 માંથી 4. તો અહીંયા બાળકોષો. તો હવે અહીંયા વિચારો જેવી વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીં જે વસ્તુ કીધી અહીંયા કણે કે એની અંદર જે છે ઘટનાક્રમ અથવા તો જે કીધું કે એની સંતતિ જે છે પ્રજનન દ્વારા જે છે નવી સંતતિ બનાવે તો એના માટેનો સમયગાળો 24 કલાક કીધો, બરાબર. તો અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે કોષ છે બરાબર. તો આ એક
કોષ વૃદ્ધિ પામે ત્યાંથી લઈ અને બીજા કોષ છે તો આ બે વચ્ચેનું શું થયું? અહીંયા કણે શું આવશે? કોષ વિભાજન આવશે. વળી પાછું અહીંયા તો શું આવે? કોષ વિભાજન. તો એનો મતલબ શું? સમજો ધ્યાનથી કે કોષ નિર્માણથી લઈ અને કોષ વિભાજનને વળી પાછું એ કોષ પરિપક્વ બને પાછું એની સંતતિ બનાવે. બરાબર. તો આમ એક પેઢીથી બીજી પેઢી સુધીનો જે આ ઘટનાક્રમ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર. એનો મતલબ કોષ અહીંથી લઈ અને અહીં સુધી બે બાળકોષમાં પહોંચે ત્યાં સુધી માનો કે આપણો કોષ હોય તો કેટલી કલાક લેશે? 24 કલાક. તો અહીંથી લઈને અહીંયા માટે પણ કેવું થશે? 24 કલાક. તો આ 24 કલાકનો સમયગાળો શું કહેવાય? કોષ ચક્ર. ખ્યાલ આવે છે? કોષ ચક્ર. તો એનું નિર્માણ, વૃદ્ધિ, પરિપક્વ, પ્રજનન, સંતતિ નિર્માણ, બાળકોષનું નિર્માણ. તો એ શું થાય? આ ઘટના છે એને શું કહેવાય? તો ક્રમિક એક વિભાજનથી બીજા વિભાજન, એક વિભાજન જે અહીંથી થયું આ પહેલું વિભાજન, તો એક વિભાજનથી બીજા વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે, આ પહેલું વિભાજન થયું તો પહેલા વિભાજનથી બાળકોષ બન્યા, તો ત્યાંથી લઈ અને બીજું વિભાજન ક્રમિક આવે એ વચ્ચેનો સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્ર છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો કોષ ચક્ર છે એને અલગ અલગ તબક્કા આપી દીધા. એક છે G1 તબક્કો, ત્યારબાદ S તબક્કો, G2 તબક્કો અને છેલ્લે જે છે આ M તબક્કો. બરાબર. તો એને G1 ફેઝ, S ફેઝ, G2 ફેઝ અને M ફેઝ કહી શકાય છે. પણ અહીંયા આ G1, S અને G2 આ ત્રણ છે એને સામૂહિક રીતે તમે જોવા જાઓ તો અહીંથી આટલી બાબત એમ આ બાબત છે જે મેં શેડ કરેલું છે. બરાબર. તો આ બાબત છે એને શું કહેવાય? એને આંતરાવસ્થા કહેવાય. શું કહેવાય? આંતરાવસ્થા. જેમાં કોષ વિભાજનમાં નથી, માત્ર વૃદ્ધિ વિકાસ પામે છે. બરાબર. અને આજે આટલી બાબત છે એને શું કહેવાય? તો કે એ વિભાજન અવસ્થા છે. શું કહેવાય? વિભાજન અવસ્થા. બરાબર. તો અહીંયા જે છે મુખ્ય આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા એમ બે ભાગમાં વહેંચી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે આ સેશન છે એમાં એક બેઝિક માહિતી તરીકે જે છે આ આપી દીધું છે તમને, ખાલી એક હિન્ટ સ્વરૂપે. નેક્સ્ટ સેશનની અંદર જે કહીએ કે ભાઈ આંતરાવસ્થા શું છે, વિભાજન તબક્કો શું છે, એના પેટા તબક્કા શું છે અને કેવી રીતે કાર્ય આગળ થઈ રહ્યું છે, કોષ કેવી રીતે આગળની પ્રક્રિયામાં ભાગ લે છે, એની ચર્ચા કરીશું. તો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ ટોપિક જે છે ત્યાંથી એની વળી પાછી શરૂઆત કરશું. કોષ છે એનું વિભાજન અને કોષ ચક્ર છે એની માહિતી છે એને આગળ ધપાવીશું. ત્યાં સુધી મિત્રો આવજો અને ખાસ કરીને દર વખતે કહું છું એમ વાંચતા રહેજો. હવે તો એક્ઝામની પણ શરૂઆત થઈ રહી છે.